હેલો એવરીબડી, આજનો આપણો ટૉપિક છે રધરફોર્ડનું પરમાણુ મોડેલ. તો જે થોમ્પસનનું પરમાણુ મોડેલ નિષ્ફળ રહ્યું, બરાબર, અને એમાં સુધારા વધારા કરી અને રધરફોર્ડે કંઈક અલગથી વિચાર્યું અને એનું જે મોડેલ છે એનું નામ શું આપ્યું આપણે? ન્યુક્લિયર મોડેલ. બરાબર, ઓકે. અને આ મોડેલ જે છે એ એણે સાબિત કરવા માટે શું કર્યું? તો ગાઈગર અને માર્સડન નામના જે એના સ્ટુડન્ટ્સ હતા, બરાબર, રધરફોર્ડના સ્ટુડન્ટ્સ, એણે એક પ્રયોગ કરવા આપ્યો બંને સ્ટુડન્ટને. કયો? આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ. અને આ પ્રયોગ કર્યા પછી એના જે રિઝલ્ટ્સ મળ્યા, બરાબર, એ રિઝલ્ટ્સને ગાઈગર અને માર્સડને એક ટેબલમાં નોંધી એનો ગ્રાફને એવું બનાવી અને એને રધરફોર્ડને મોકલાવ્યા. અને રધરફોર્ડે એ રિઝલ્ટ્સ જે છે એના ઉપરથી એનો અંદાજ મેળવ્યો કે ભાઈ પરમાણુમાં ધન અને ઋણ વીજભાર જે છે એ એકચ્યુઅલી કઈ રીતે ગોઠવાયેલા હોય છે, બરાબર. તો આખી એની એક બેઝિક શરૂઆત છે કે ભાઈ પ્રયોગ કર્યા પછી એનું રિઝલ્ટ જે મળ્યું ને એને રધરફોર્ડે સમજાવવા પ્રયત્ન કર્યો. ઓકે, તો હવે શરૂઆત એ કરીએ કે ભાઈ આ પ્રયોગ છે શું. નામ પ્રમાણે આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ છે. હવે પ્રકીર્ણનનો મતલબ શું થાય? તો સ્કેટરિંગને આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ વસ્તુ સાથે અથડાઈને ચારે બાજુ વિખેરાઈ જવું. તો કે આલ્ફા કણ જે છે એ કોઈ વસ્તુ સાથે અથડાશે અને એ ચારે બાજુ ફેલાશે, તેને આપણે શું કહીશું? આલ્ફા કણનું પ્રકીર્ણન. બરાબર, ઓકે. હવે આ જે પ્રયોગ છે એમાં એકચ્યુઅલ એની ગોઠવણીને બધું શું હતું? તો આ ક્વેશ્ચન આપણો સિલેબસમાં છે નહીં, બરાબર, છતાં પણ આનો વિડીયો બનાવીએ છીએ આપણે, જાણકારી માટે પણ આ જરૂરી છે. તો દરેકે પ્લીઝ વિડીયો જોવો, બરાબર. મારી મહેનત જે છે એ વેસ્ટ ના જાય એવું દરેકે ધ્યાન રાખવાનું છે. તો રધરફોર્ડે શરૂઆત અહીંથી કરી કે ભાઈ કોઈ પણ વસ્તુ શાની બનેલી છે જાણવું છે આપણે. ભાઈ પરમાણુ શાનો બનેલો છે એવું જાણવું છે આપણે, કે અંદર શું છે, કઈ રીતે ગોઠવાયેલા છે. તો આપણે શું કરીએ છીએ કે ભાઈ વસ્તુને તોડીએ છીએ અને ના તૂટે તો આપણે એવું શું કહીએ કે ભાઈ એ જે વસ્તુ છે અવિભાજ્ય છે. તો રધરફોર્ડે પણ આવું જ કર્યું કે ભાઈ પરમાણુમાં ધન અને ઋણ વીજભારની ગોઠવણી કઈ રીતે કરેલી છે જો જાણવું છે તો પરમાણુ તોડવો પડે. તૂટશે તો અંદરથી આપણને ખબર પડશે કે ભાઈ ધન અને ઋણ વીજભાર જે કઈ રીતે ગોઠવાયેલા છે. તો હવે પરમાણુ તોડો કઈ રીતે? પરમાણુ તોડી કઈ રીતે શકાય? તો નોર્મલી આપણી પાસે જો કોઈ વસ્તુ હોય તો એ વસ્તુને આપણે તોડી શકીએ છીએ. પરમાણુ તમને દેખાતો પણ નથી, ખૂબ જ નાનો સૂક્ષ્મ કણ છે, તો એને તોડવો કઈ રીતે? તો આપણે કહી શકીએ કે ભાઈ પરમાણુને તોડવા માટે એના જેવો જ કોઈ નાનો કણ જોઈએ, બરાબર, ઓકે. તો જનરલી આપણે એવું કહી શકીએ કે જે કણ આપણે યુઝ કરીશું પરમાણુ તોડવા માટે, એના બંધારણનો અભ્યાસ કરવા માટે, એ કણ પાસે કઈ પ્રોપર્ટી હોવી જોઈએ, કયા ગુણધર્મો હોવા જોઈએ? તો આપણને એક વસ્તુ ખબર છે કે જે વસ્તુ આપણે સામેની વસ્તુને તોડવા માટે ઉપયોગ કરીએ છીએ એની પાસે બે ગુણધર્મો હોવા જોઈએ, એક વેગ અને બીજું દળ. આ ચર્ચા મેં આગળ પણ કરી, મેં કહ્યું હતું કે પરમાણુમાં ફરતી આવશે આ વસ્તુ, બરાબર. જેમ કે આપણે હથોડી જે છે એનો ઉપયોગ તોડવા માટે કેમ કરીએ છીએ? તો કે હથોડી પાસે દળ છે, હથોડી પાસે, બરાબર, હેમર પાસે દળ છે, માસ છે એની પાસે, અને એને આપણે જોરથી ફટકારીએ છીએ, મતલબ એની પાસે વેલોસિટી છે, વેગ છે. તો દળ અને વેગ જો બંને કોઈ કણ પાસે હોય ને તો એ કણ સામેના કણને તોડી શકે, એનો ભૂકો કરી શકે, રાઈટ, ઓકે. બંને સાથે હોવો જોઈએ. જો બંનેમાંથી એક મિસિંગ હોય તો પણ ના ચાલે. જો ફક્ત દળ હોય ને વેગ ના હોય તો પણ ના ચાલે. કોઈ ભારે વસ્તુ આપણે વજનદાર વસ્તુ કે બીજી વસ્તુ મૂકી દઈએ તો એના કંઈ સૂક્ષ્મ ટુકડા નહીં થાય, બરાબર. ચલો હવે માની લઈએ કે 2-3 ટુકડા થાય પણ એના જે સૂક્ષ્મ કણોના પાર્ટમાં ડિવાઈડ નહીં થાય. અથવા દળ ના હોય ને ફક્ત વેગ હોય, હલકી હથોડી તમે લાવો, હલકી વસ્તુ એને કોઈ વસ્તુ તોડવા પ્રયત્ન કરો તો એ પણ પોસિબલ નથી, બરાબર. તો માસ એન્ડ વેલોસિટી બંને હોવું જોઈએ, બરાબર. અને બંને સાથે જ્યારે મળે ને શું મળે? એને વેગમાન મળે છે, મોમેન્ટમ મળે છે, ઓકે. તો કુદરતમાં એવા કોઈ કણો છે કે જેની પાસે દળ અને વેગ બંને હોય? ઓકે. શું ભાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી શકીએ આપણે? એ આપણને ઇઝીલી મળી જાય છે, બરાબર. તો કે એનો ઉપયોગ કરીને આપણે કોઈ સામેના કણને તોડી શકીએ? તો આન્સર ઇઝ નો. કેમ? કે ઇલેક્ટ્રોનને આપણે ગમે એટલા વેગથી ફેંકીએ પણ એ કણ વજનમાં હલકો છે, તો એ સામેના કણને તોડી શકે નહીં. અને પાછું કેવું કહી શકાય કે ભાઈ માઇનસ નેગેટિવ ચાર્જ છે તો કદાચ એ નેગેટિવ કાં તો પોઝિટિવ ચાર્જની પ્રત્યે વધારે પ્રબળ આકર્ષીને અપાકર્ષી બળ અનુભવે છે, તો ઇલેક્ટ્રોન આ કામ ના કરી શકે, બરાબર, ઓકે. તો કે પરમાણુ તોડવા માટે કોનો ઉપયોગ કરી શકાય? તો આપણી પાસે કુદરતમાં ઘણા બધા કણો હતા, બરાબર. એમાંથી આપણે કોને પસંદ કર્યો? આલ્ફા કણને પસંદ કર્યો. આલ્ફા કણ શું છે?
તો આલ્ફા કણ બેઝિકલી છે હિલિયમ ન્યુક્લિયસ છે. હવે તમને ખબર છે આગળ આપણે ન્યુક્લિયસ સેટમાં ભણીશું, બરાબર. તો હાલ તમે જાણો છો કે ન્યુક્લિયસ કોને કહેવાય છે. ન્યુક્લિયસમાં ધન આયન કહેવાશે, વીજભાર ધન વીજભાર કહેવાશે, બરાબર. તો આલ્ફા કણ બેઝિકલી હિલિયમ ન્યુક્લિયસ છે. અને ન્યુક્લિયસ આપણે કહીશું મતલબ એની અંદર શું નહીં હોય? ઇલેક્ટ્રોન નહીં હોય. સમજાય છે ને? તો હિલિયમ પરમાણુ છે, પણ હિલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને જો માઇનસ કરી નાખીએ તો શું વધે? હિલિયમ ન્યુક્લિયસ વધે. તો આલ્ફા કણ જે છે ને એને આપણે પરમાણુને તોડવા માટે પસંદ કર્યો. કેમ? તો કે આલ્ફા કણ એ હિલિયમ ન્યુક્લિયસ છે અને હિલિયમ ન્યુક્લિયસ તમે જોવા જાઓ તો શું છે? 2He4. આનો વીજભાર કેટલો છે? 2e જેટલો વીજભાર છે, ધન વીજભાર. અને દળ કેટલું છે આનું? 4. એનો દળાંક કેટલો છે? 4 છે. તો આપણે શું કહી શકીએ કે આ જે હિલિયમ ન્યુક્લિયસ છે એની પાસે ધન વીજભાર છે અને એનું દળ ઘણું વધારે છે, બરાબર ને? એક સિંગલ ધન વીજભાર કરતાં કેટલા ગણો ભારે છે? 4 ગણો ભારે છે. તો આ રીતે કુદરતમાં આપણને રેડીમેડ એવા કણો મળે છે, આલ્ફા કણો, જે દળ કેવું છે એનું વધારે છે, બરાબર. ઓકે. હવે એની પાસે વેગ ક્યાંથી લાવીશું? તો કે વેગ માટે બે શક્યતાઓ છે કે ભાઈ આપણે કણને ગરમ કરીએ તો એને વેલોસિટી મળશે, બરાબર. ઉષ્મા ઉર્જા સ્વરૂપે એને ઉર્જા આપીએ તો એ ગતિમાં આવશે. અથવા તો બીજી વસ્તુ એ હતી કે ભાઈ કુદરતમાં આપણને અમુક રેડિયો એક્ટિવ તત્વો મળે છે. અને આ વસ્તુ તમે જાણો છો કે રેડિયો એક્ટિવ તત્વોની ખાસિયત શું છે કે આપમેળે એમાંથી આલ્ફા બીટા ગેમા કણનું ઉત્સર્જન થાય છે, બરાબર. અને એ પણ ખૂબ જ વેગથી. સમજાય છે? તો કુદરતમાં આપણને એક બિસ્મથ, ઘણા બધા છે, બરાબર. યુરેનિયમ, રેડિયમ, થોરિયમ, એક્ટિનિયમ, પોલોનિયમ, ઘણા બધા છે. એમાંથી આપણે બિસ્મથે પસંદ કર્યું. બિસ્મથ ધાતુ જે છે કેવી છે? રેડિયો એક્ટિવ છે. એટલે કે જો આ ધાતુનો નમૂનો સેમ્પલ ક્યાંક પડ્યું હોય આ રીતે, બરાબર, તો આમાંથી આપોઆપ ઝડપથી આલ્ફા બીટા અને ગેમા કણો બહાર નીકળે છે. આમાંથી આપણે શું કરીશું? આલ્ફા કણ જે છે એને પસંદ કર્યો. હવે માસ તો એની પાસે હતું જ પહેલાંથી જ, અને આમાંથી બહાર નીકળે છે તત્વોમાંથી આપમેળે તેની પાસે વેગ પણ આવશે. સમજાય છે? તો આ રીતે માસ અને વેગ બંને આપણને મળી ગયા. હવે આ કણને આપણે શું કરી શકીએ? આને ઝડપથી ગતિ કરે, મતલબ આ જે વેગ છે, વેગ ધારિત કણો, એને આપણે ગતિ કરાવીશું અને સામે કોઈ પરમાણુ મૂકીશું. અને થશે કેવું કે ભાઈ એ પરમાણુને આ આલ્ફા કણ અથડાશે અને આપણને ખબર પડશે કે જો બે વસ્તુ અથડાય છે તો એના કારણે શું થાય? એના ટુકડા થવાના. તો પરમાણુને આપણે તોડી શકીએ, બરાબર. એવું આપણે અંદાજ લગાવ્યો. ઓકે. હવે એકચ્યુઅલમાં પ્રયોગ કેવો હોય છે જુઓ તો જુઓ હવે એક વસ્તુ જુઓ કે આપણે એક કણ આપણને મળ્યો કયો કે જે તોડવાનું કામ કરશે. પણ કોને તોડીશું? તો કે આપણે અભ્યાસ કોનો કરવો છે? પરમાણુનો. તો કે સામે કોઈ પરમાણુ મૂકીશું અને એની સામે આપણે આલ્ફા કણને પ્રતાડિત કરીશું અને મારીશું, બરાબર. તો આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ આપણો જે આલ્ફા કણ છે એ ગતિ કરે અને એક જ પરમાણુને અથડાય. સમજાય છે? એની સામે જે મૂકીશું આપણે પરમાણુ, જે પણ પદાર્થ, બરાબર, એની સામે એક જ પરમાણુને અથડાય. જો ના અથડાય તો એ આર પાર નીકળી જાય. સમજાય છે? હવે નોર્મલી શું કરીએ છીએ આપણે? ધારો કે કોઈ ધાતુનો ટુકડો લઈ લઈએ આપણે, એની અંદર પરમાણુ આપણને મળશે. સમજાય છે? ઓકે. તો લોખંડનો ટુકડો લઈ લઈએ આપણે, તો લોખંડની અંદર આ રીતે 1 બાય 1 ઘણા બધા પરમાણુ ગોઠવાયેલા છે. આ રીતે આપણે ગોળો માની લઈએ પરમાણુને, બરાબર. ઘણા બધા પરમાણુઓ છે. તો થશે કેવું કે ભાઈ અહીંથી આલ્ફા કણ નીકળશે. શું થશે? અહીંથી આમ આગળ જવાનું. રસ્તામાં જો એને પરમાણુ મળશે તો એ અથડાશે, અને જો નહીં મળે તો એ શું આગળ જવાનું? આગળ એની બીજી લાઈન છે જ પાછી, પણ બીજાને અથડાશે. જો બીજાને નહીં અથડાય તો આગળ ત્રીજાને અથડાશે, નહીં અથડાય તો આગળ ચોથાને અથડાશે. હવે આવા તો ઘણા બધા પરમાણુ, ફક્ત મેં 4 જ લાઈન બતાવી છે, બાકી તો આવા અસંખ્ય પરમાણુ હશે. તો મતલબ શું થાય કે ભાઈ અહીંથી જો આપણે આલ્ફા કણ મૂકીએ ને તો એ અથડાયા વગર પાછો આવે જ નહીં, કમ્પલસરી અથડાશે જ. કેમ કે શક્યતાઓ ઘણી બધી છે, એની સામે કંઈક કંઈક તો મળવાનું જ છે. પણ આપણે શું ઈચ્છીએ છીએ કે ભાઈ આપણો મોકલેલો આલ્ફા કણ એક જ પરમાણુને અથડાય. જો ના થાય ને તો એ આરપાર નીકળી જાય. પણ જો આવું આપણે ઘણા બધા પરમાણુ ટુકડો એક લઈ લઈએ આપણે, તો આમાં તો એવું પોસિબલ છે જ નહીં કે ભાઈ આરપાર નીકળે અથડાયા વગર. તો એ કન્ડિશન છે. શું કરીએ કે જો આ ધાતુને આપણે ટીપી નાખીએ અને આપણે ટીપીએ હથોડીથી તો શું થાય? એનું પાતળું વરખ બનવાનું,
જેમ તમે જોઈ શકો કોડની અંદર લુહાર લોખંડને ટીપે છે અને એની પાતળી પટ્ટી બનાવે છે. આપણે આવું કરી શકીએ કે જો આપણે બંને બાજુથી ટીપીએ ને તો શું થાય, આ જે 4 લાઇનના પરમાણુ ત્યાં સુધી જવાના, અહીંયા છેલ્લી લાઇનવાળા પરમાણુ ક્યાં આવી જવાના, ઉપર આવી જવાના આમ આ રીતે. તો હવે 3 લાઇન બાકી રહી. હજુ વધારે ટીપીએ છીએ તો આ 3 લાઇનમાં છેલ્લી લાઇનમાં ક્યાં આવી જવાના, આમ ઉપર આવી જવાના. એમ કરતાં કરતાં આમ પટ્ટી પહોળી થવાની અને આમ સાંકડી થવાની. તો અંતમાં શું થાય કે ભાઈ આપણે જો ટીપ કરીએ અને અંતે જો ધાતુ એવી ધાતુ હોય તો છેલ્લે શું થઈ જાય કે ટીપવાથી આપણે અંદાજ લગાવી શકીએ, ધારી શકીએ કે ભાઈ એક જ લાઇનમાં બધા પરમાણુ આવી જશે. આ રીતે એક જ લાઇનમાં. સમજાય છે? તો આ જાડો જે પટ્ટો ધાતુનો હતો એને આપણે ટીપીને શું કર્યું, આપણે એક જ લાઇનમાં પરમાણુને ગોઠવી નાખ્યા. આ કઈ રીતે પોસિબલ છે? આ શેમાં પોસિબલ છે તો કે વરખમાં. તમે ચાંદીનું વરખ કાં તો સોનાનું વરખ જોયું હશે, બરાબર? સિલ્વર ફોઇલ, ગોલ્ડ ફોઇલ. તમે ચેક કરો કે સિલ્વર કે ગોલ્ડ ફોઇલ એટલું પાતળું હોય છે ને કે બે વ્યક્તિઓની વચ્ચે મૂકી દેવામાં ને ગોલ્ડ ફોઇલ તો ખબર જ ના પડે કે વચ્ચે ગોલ્ડ ફોઇલ છે. એની આરપાર તમે જોઈ શકો એટલું પાતળું હોય છે, એટલું ટ્રાન્સપેરન્ટ હોય છે, પારદર્શક હોય છે. સમજાય છે? તો એટલા પાતળા વરખમાં આપણે શું માની શકીએ, ધારી શકીએ કે ભાઈ આની અંદર જે પરમાણુઓ છે એ કઈ લાઇનમાં ગોઠવાયેલા છે, એક જ લાઇનમાં ગોઠવાયેલા છે. મતલબ એક જ લેયર છે પરમાણુની, વધારે લેયર છે નહીં. હવે તમે વિચારો કે ભાઈ આવા વરખ ઉપર તમે આલ્ફા કણને આમ આપાત કરો તો શું થાય? રસ્તામાં જો એને પરમાણુનો આવો કોઈ ગોળો મળશે તો એને અથડાશે અને ના મળે તો એ બહાર નીકળી જાય, કેમ કે પાછળ બીજા તો કોઈ પરમાણુ છે જ નહીં કે જેથી અથડાય. તો આલ્ફા કણની પાસે આપણે 2 શક્યતાઓ વધારી, 2 શક્યતાઓ એની પાસે હોવી જોઈએ. કઈ? કાં તો અથડાય કાં તો બહાર નીકળી જાય. બરાબર ને? પણ આમાં આવું થતું હતું નહીં. તો જુઓ આપણને એક સારી વસ્તુ મળી ગઈ. એક તોડવાવાળો કણ કયો પસંદ કર્યો આપણે? આલ્ફા. અને કોને તોડીશું, કોના પરમાણુ તોડીશું? તો કુદરતમાં સોનું એક એવી ધાતુ છે ને કે જેને આપણે જેટલી ટીપીએ એટલી વધારે પાતળી બને છે, બરાબર? અને સોનાનું આપણે વરખ બહુ પાતળું બનાવી શકીએ છીએ. સમજાય છે? તો ગોલ્ડ ફોઇલ આપણે પસંદ કરી. અને તમે નહીં માનો, આ ગોલ્ડ ફોઇલની જાડાઈ કેટલી ખબર છે? 2.1 × 10⁻⁷ મીટર. તમે ચેક કરો, 10⁻⁷ મીટર છે. માઇક્રોમીટરના પણ 10મા ભાગનું. તમે જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જોયું હતું ને, એમાં જે પેલા નજીકમાં જે કાપા હતા, જે સર્કલમાં ફરતું હતું વ્હીલ, વિચારો એ જે 2 કાપા વચ્ચેનું અંતર છે એના કરતાં પણ 10મા ભાગનું છે. આ તો કેટલું નાનું હશે? માથાના વાળ કરતાં પણ પાતળું છે. સમજાય છે? તો આ રીતે આટલી પાતળી સોનાની આપણે પટ્ટી બનાવી શકીએ, મતલબ વરખ બનાવી શકીએ છીએ. તો બસ કામ થઈ ગયું આપણું કે આપણે કોના પરમાણુ તોડીશું પરમાણુનો અભ્યાસ કરવા માટે? સોનાના. ક્લિયર? ઓકે. હવે જુઓ પ્રયોગ આપણે સ્ટાર્ટ કરીએ. તો એની પ્રયોગની ગોઠવણી કઈ રીતે ચેક કરીએ આપણે? તો કે આ જે બિસ્મથ રેડિયોએક્ટિવ તત્વો છે ને એ બહુ વધારે નુકસાનકારક છે. મતલબ કે આલ્ફા, બીટા, ગેમા કણો જો કોઈ સજીવના કોન્ટેક્ટમાં આવે ને તો એની ચામડીને નુકસાન કરી શકે છે, એને ડેમેજ કરી શકે છે. તો આવા તત્વોને આપણે ખુલ્લા મૂકી શકીએ નહીં. પણ આપણને એક વસ્તુ છે કે આપણને આલ્ફા કણની જરૂર તો છે જ. સમજાય છે ને? ઓકે. તો આપણે શું કામ કર્યું કે એક બોક્સ લાયા, આ બોક્સની અંદર એક નાનો હોલ રાખ્યો, ચોરસ બોક્સમાં એક નાનો હોલ રાખ્યો, બરાબર? અને આ જે ધાતુ છે બિસ્મથ એને એની અંદર ભરી નાખ્યું આ રીતે, બરાબર? આ છે આપણું બિસ્મથ. હવે આ જે બોક્સ છે શું છે? સીસાનું બોક્સ છે. તમને ખબર, સીસું મતલબ લેડ, પ્લમ્બમ, બરાબર? લેડને રેડિયો એક્ટિવ સાથે બહુ મોટી દુશ્મની છે, બેને બનતું નથી. સીસું શું કરે છે? રેડિયો એક્ટિવ તત્વોને એબ્સોર્બ કરે, એનું શોષણ કરે છે અને બહાર જવા દેતું નથી. તો સીધી વસ્તુ છે, જો તત્વોને આપણે સીસાના બોક્સમાં મૂકી દઈએ તો આ જે કણો બહાર નીકળતા હતા આલ્ફા, એ કણો શું થવા અંદર શોષાઈ જવાના. હા, પણ આ છિદ્રમાંથી જે કણ બહાર નીકળશે એ ડાયરેક્શનમાં એ શું કરશે? બોક્સમાંથી બહાર નીકળી એ જીતી જવાનું, આમ બોક્સમાંથી બહાર નીકળી જવાનું આ રીતે. સમજાય છે? તો ચારે બાજુ આલ્ફા કણની આપણે જરૂર છે જ નહીં. આપણે ફક્ત એક પ્રોપર ડાયરેક્શનમાં આલ્ફા કણ નીકળે એની જરૂર છે. તો બાકી બધી દિશામાં જે આલ્ફા કણ નીકળે વાતાવરણમાં, એને રોકી લેવા શું કર્યું આપણે? એને સીસાના બોક્સમાં પેક કરી નાખ્યું. પછી જુઓ, અહીંથી આલ્ફા કણ નીકળશે, એક નહીં
ગનની જેમ ગોળી 1 બાય 1 છૂટે ફટાફટ, એમ અહીંયા પણ આલ્ફા કણો 1 બાય 1 લાઇનમાં છૂટવા માંડે. અને આપણે શું કહીશું? આલ્ફા કણની કિરણાવલી. શું કહીશું? આલ્ફા કણની કિરણાવલી, મતલબ બીમ કહેવાય એને. કોનું બીમ? આલ્ફા પાર્ટિકલનું બીમ કહેવાય. બરાબર. આવા ઘણા બધા કણો એક સાથે તે ગોળીની જેમ નીકળે છે આ રીતે અને આગળ ગતિ કરે છે. ઓકે, હવે આપણે શું ઈચ્છીએ છીએ કે ભાઈ આ આલ્ફા કણો જાય અને કોને અથડાય? સામે જે સોનાનું વરખ મૂક્યું હતું ને એના પરમાણુને અથડાય આ રીતે. તો આપણે કામ કર્યું કે ભાઈ આ જે વરખ છે ખૂબ જ પાતળું છે, તો આને આપણે કઈ રીતે પકડી શકીએ અને મૂકી કઈ રીતે શકીએ? તો એના માટે 2 ક્લેમ્પ લાવ્યા. બરાબર. અને 2 ક્લેમ્પથી આપણે શું કર્યું? વરખને પકડી રાખ્યું આ રીતે, સ્ટેન્ડથી એને પકડી નાખ્યું. બરાબર. આ રીતે જેથી એ તૂટી ના જાય કે એનું હલે નહીં પોતાની જગ્યાથી. ક્લિયર? આ રીતે. તો જુઓ, આ આપણા શું છે? ક્લેમ્પ છે. અને આ જે છે શું છે? આપણું સોનાનું વરખ. ક્લિયર? હવે જુઓ, અહીંથી જે આલ્ફા કણ નીકળશે એ જે સીધો જાય છે એ આપણા કામનો છે. આ રીતે જો સહેજ ત્રાસો આમ જતો હોય ને, અહીંથી આમ ત્રાસો, તો પાછું થવાનું કે આમ ત્રાસો જાય તો પાછો આપણા પ્રયોગ જે આપણો જે મેઇન સાધન છે એની બહાર નીકળી જવાનું. તો એ પણ આપણા માટે કંઈ કામનું નથી. તો આપણે શું કર્યું કે ભાઈ આલ્ફા કણની કિરણોને એકદમ સ્ટ્રેટ બનાવવા માટે, એકદમ સીધી બનાવવા માટે શું કર્યું? તો કે બહારની સાઈડ પણ આવા શીશાના બ્લોક ગોઠવી નાખ્યા. બહારની સાઈડ બોક્સ તો ખરું જ, આ બોક્સ તો છે જ, પણ સાથે બહારની સાઈડ પણ આ બ્લોક ગોઠવી નાખ્યા. શું થાય આનાથી? આનાથી ફાયદો એ થાય કે જો અહીંયાથી તો કણ બહાર નીકળી ગયો પણ થોડોક ત્રાસો હોય, કેમ કે છેદે થોડું મોટું હોય છે, તો જો ત્રાસો કોઈ જતો હોય ને તો એ અહીંયા ભીડાઈ જવાનો પાછો આ બ્લોકની અંદર, કેમ કે આ પણ શીશાના બ્લોક છે લેડના. સમજાય છે? તો ત્રાસો આલ્ફા કણ જવાની કોઈ શક્યતા છે જ નહીં, બાકી જ ના રાખીએ આપણે. તો કન્ટિન્યુઅસલી અહીંથી જે આલ્ફા કણનો ગતિમાર્ગ આમ સીધો હશે ને એ જ બહાર નીકળશે આ રીતે. બરાબર. હવે આપણો મેઇન પ્રયોગ સ્ટાર્ટ થાય છે કે ભાઈ અહીંથી આલ્ફા કણની કિરણાવલી ગતિ કરીને બહાર નીકળી અને સોનાના વરખ જે છે એને અહીંયા અથડાય છે. હવે આપણો ટાર્ગેટ શું હતો કે ભાઈ આપણો આલ્ફા કણ અથડાય કાં તો પછી બહાર નીકળી જાય. તો આપણને ખબર કેવી રીતે પડશે કે આલ્ફા કણ અથડાયો કે ના અથડાયો કે બહાર નીકળ્યો? કેમ કે આ કણ આપણે જોઈ શકતા નથી આલ્ફા કણને. ક્લિયર? અને આ વરખ પણ એટલું પાતળું છે. તો આપણે એક કામ કર્યું કે આખી આ જે સિસ્ટમ છે, આ પ્રયોગની જે ગોઠવણી, એને આપણે એક સ્ક્રીનથી એને કવર કરી લઈએ છીએ. એક સ્ક્રીન આવા આકારની, આખી સર્કલ આકારની. બરાબર. અને આ સ્ક્રીન શેની છે? તો ઝિંક સલ્ફાઇડની સ્ક્રીન છે. ઝિંક સલ્ફાઇડની કેવી સ્ક્રીન? સિન્ટિલેશન સ્ક્રીન છે. તમે કદાચ આ નામ સાંભળ્યું હશે. બરાબર. પ્રયોગ પણ તમે કદાચ જોયો હશે. ઝિંક સલ્ફાઇડની સિન્ટિલેશન સ્ક્રીન છે. આ સ્ક્રીન ખાસિયત શું છે કે જો આની ઉપર કોઈ પણ વીજભારિત કણ અથડાય, ચાહે પોઝિટિવ હોય કે નેગેટિવ ચાર્જ હોય, બરાબર, તો આની ઉપર બ્લિંક થાય છે, મતલબ પ્રકાશિત ટપકું થાય છે. પ્રકાશિત ટપકું થાય છે. એકદમ પોઈન્ટ ચમકે, જેમ પેલી LED બલ્બ ચમકે ને સિરીઝો, એ રીતે ચમકે છે આ પોઈન્ટ, જ્યાં જ્યાં અથડાય કણ ત્યાં. બરાબર. તો સીધી વસ્તુ છે કે જો આ સ્ક્રીન ઉપર ક્યાંય પણ પોઈન્ટ બ્લિંક થાય તો આપણે શું માની લઈશું કે ભાઈ એ જે આલ્ફા કણ છે આટલા ભાગમાં, મતલબ અહીંયાથી આટલા ભાગમાં જો બ્લિંક થાય તો શું માનવાનું કે આલ્ફા કણ કેવો થઈ ગયો? આરપાર નીકળી ગયો. તો જ અહીંયા બ્લિંક થતું હશે વરખને પાર કરીને અહીંયાથી. અને જો ના કરે તો શું માની લઈશું કે એ પરમાણુ અથડાયો છે. સમજાય છે ને? તો જુઓ, આપણે આના ભાગ પાડ્યા. કેવા ભાગ? તો કે અહીંયાથી આમ સ્ટ્રેટ લાઈન જો જઈએ તો એંગલ કેટલો માની લઈએ આપણે? 0 ડિગ્રી. એની ઓપોઝિટમાં કેટલો આવે? 180 ડિગ્રી. અહીંયા ઉપર કેટલો આવે? 90 ડિગ્રી. અને નીચે પણ કેટલો આવે? 90 ડિગ્રી. આપણે 0 થી 180 હાફ સર્કલ કર્યું અને 0 થી 90 અપ, 90 ડાઉન. આમ તો આપણે અહીંયા 270 લખી શકીએ, પણ એવું આપણે નથી કરવું. બરાબર. 0 થી 90 અપ, 0 થી 90 ડાઉન અને સામે 180. આવા 4 ભાગ કર્યા આપણે. સમજાય છે? ઓકે. હવે આપણે ખબર શું પડે તો કે આવા ભાગ કરવાનું કારણ શું છે? તો આ જે સ્ક્રીન છે ને એની ઉપર આપણે એક ડિટેક્ટર ગોઠવેલું છે. ડિટેક્ટર.
નામ પ્રમાણે છે. ડિટેક્ટર શું કરે? ડિટેક્ટ કરે. ડિટેક્ટર, બરાબર. ઓકે. અને આ ડિટેક્ટરની સાથે આપણે એક માઇક્રોસ્કોપ જોડેલું છે. સીધી વસ્તુ છે કે આટલા સૂક્ષ્મ કણો પર આપણે કામ કરવાનું છે, તો નરી આંખે તો આપણું કામ થાય જ નહીં, માઇક્રોસ્કોપ જરૂર પડશે આપણને, બરાબર. ઓકે. જો હવે ડિટેક્ટર જે છે ને એ ફ્રીલી મૂવ કરી શકે આ સ્ક્રીન ઉપર, મન ફાવે એમ, બરાબર. આ ડિટેક્ટર જે છે એ મન ફાવે ત્યારે આખી સ્ક્રીન ઉપર ગમે તેમ રોલિંગ કરી શકે છે, મુક્ત રીતે ફરી શકે છે. અને સાથે સાથે ડિટેક્ટરની સાથે આપણે એક કોણ માપક પણ જોડાયેલું હોય છે, જેથી શું થાય કે ડિટેક્ટર જો આ રીતે સર્કલમાં ફરશે ને, ગમે ત્યાં મૂવ કરશે ને, તો સાથે એંગલ પણ બદલાશે. કેમ કે અહીંયા એંગલ આપણે લખેલા છે 0, 90, 180, 90 આ રીતે. તો ડિટેક્ટરનું કામ શું છે? અને ડિટેક્ટરનું બે કામ છે. કયા? એક તો આલ્ફા કણને ડિટેક્ટ કરે છે કે ભાઈ આલ્ફા કણ આવ્યો કે નહીં, અને જ્યાં જ્યાં આલ્ફા કણ આવશે ત્યાં પહોંચી જશે, બરાબર. અને એંગલ પણ માપશે. ચલો ફરીથી, ઝિંક સિન્ટિલેશન સ્ક્રીનની જે ખાસિયત કઈ છે કે કોઈ પણ જો વીજભારિત કણ સ્ક્રીન ઉપર અથડાય ને તો ત્યાં પ્રકાશિત ટપકું થાય છે, અને આ ટપકાને ટ્રેક કરે છે. કોણ? આપણું ડિટેક્ટર ડિટેક્ટ કરે છે. આ ડિટેક્ટરને એક આપણે પ્રોગ્રામ કરેલું છે કે જ્યાં જ્યાં ટપકું થાય ત્યાં પહોંચી જાય, બરાબર. તો આ ડિટેક્ટર શું કરશે કે ટપકાની ગણતરી કરે છે. જેટલા ટપકા થાય એટલા આલ્ફા કણ આયા કહેવાય. સીધું ગણિત છે આપણું, સમજાય છે ને? ઓકે. પછી સાથે સાથે ડિટેક્ટર જ્યારે ફરશે ટપકા ટ્રેક કરતી વખતે, એ વખતે એંગલ પણ બદલાશે. તો આપણું ડિટેક્ટર બે વસ્તુ માપે છે. શું? એક તો ખૂણો અને બીજું સંખ્યા. કોની સંખ્યા? આલ્ફા કણની સંખ્યા. અને કોનો ખૂણો? આલ્ફા કણનો ખૂણો. કે ભાઈ કેટલા ખૂણે કેટલા આલ્ફા કણ આવ્યા. સમજાય છે? ઓકે. તો આ રીતે ઘણા બધા આલ્ફા અહીંથી બહાર નીકળે છે કણો, અને એક કણ જે છે એ અમુક કણો આપણે જોયું કે મોટા ભાગના જે કણો છે ને તે અહીંથી બહાર નીકળી ગયા, આરપાર નીકળી ગયા મોટા ભાગના. આ રીતે અમુક કણ એવા હતા કે જે થોડા વધારે ખૂણે પાછા ફર્યા, આ રીતે વધારે ખૂણે. અને અમુક કણ એવા હતા, બહુ રેરલી, બહુ ઓછા સંખ્યામાં કણ એવા હતા કે જે એક્ઝેટમ પાછા ફર્યા, મતલબ જે દિશામાંથી આવ્યા હતા ને એ દિશામાં જ પાછા ફર્યા. હવે જુઓ, ત્રણ શક્યતાઓ આપણને મળી. કઈ ત્રણ? કે મોટાભાગના જે કણો છે એ બહુ ઓછા ખૂણે નીકળી ગયા, મતલબ કે 1 ડિગ્રી કરતાં પણ ઓછો ખૂણો. અલગ અલગ બુકમાં અલગ અલગ છે, બરાબર. જૂની બુકમાં અલગ વેલ્યુ હતી, નવી બુકમાં અલગ વેલ્યુ છે, પણ આપણે ખાલી એનું બેઝિક સમજી લઈએ કે મોટાભાગના આલ્ફા કણો જે છે એ આરપાર નીકળી જાય છે, મતલબ ઓછા ખૂણે એ બધા ભેગા થાય છે સામે. અમુક કણ એવા છે કે જે વધારે ખૂણે પાછા ફરે છે. અહીંયા તમે જોઈ શકો 90 આ બાજુ કેટલા આવે? લગભગ 120 ગણી શકો તમે. તો અમુક કણો 120ના ખૂણે જાય છે, અને અમુક બહુ રેર કેસમાં કણો છે 180 એ પાછા જાય છે. તો આવા 3 અલગ અલગ પ્રકારના કણોની નોંધ કરી આપણે, ભાઈ કેટલા બહાર ગયા, કેટલા ત્રાંસા ગયા, અને કેટલા સીધા પાછા આવ્યા, આ રીતે. અને એમ કરી અને ગાઈગર અને માસ્ટર નામના સાયન્ટિસ્ટે આ જે પ્રયોગ કર્યો એનું એક ટેબલ બનાવ્યું કે ભાઈ કેટલા ખૂણે કેટલા કણ, એ રીતે. અને એનો આલેખ બનાવ્યો, ગ્રાફ બનાવ્યો, બરાબર. ઓકે. અને ગ્રાફની અંદર એમણે સંખ્યા બતાવેલી છે કે ભાઈ 10,000 કરતાં પણ વધારે કણો સીધા ગયા, પછી જે આપાત કર્યા એના 0.1% એ 90 કરતાં વધારે ખૂણે ગયા, પછી 0.01% જે છે એ સામેના ખૂણે ગયા. ઓકે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આપણે ગ્રાફ નથી બનાવતા, બરાબર. એની જે વેલ્યુ છે એ હું લખતો નથી આની ઉપર, જસ્ટ ખાલીનો શેપ સમજાવી દઉં તમને કે ભાઈ આ બાજુ શું હતું? તો આ બાજુ હતો થીટા. થીટા મતલબ ખૂણો. કયો ખૂણો? તો કે પ્રકીર્ણન કોણ. સીધી વસ્તુ છે કે ચારે બાજુ આ જે કણો ફેલાયા આપણા અલગ અલગ ખૂણે, એને શું કહીશું આપણે? આલ્ફા કણનું પ્રકીર્ણન કહીશું. અને જે ખૂણો છે એના પર શું કહીશું? પ્રકીર્ણન કોણ કહીશું. અને આ બાજુ વાય એક્સ પર હતું આલ્ફા કણની સંખ્યા, આલ્ફા કણોની સંખ્યા. સમજાય છે? ઓકે. અને
અહીંયા આપણે જો એંગલ બતાવી દઈએ તો 0, 20, 60 સોરી 40, 60, 80, 100, 120 એમ કરતાં કરતાં 180 બનશે એંગલ. અહીંયા આપણે ચલો બતાવી દઈએ વેલ્યુ આપણે 10^2, 10^4, 10^6, 10^8, 10^10 આ રીતે ક્લિયર. આશરે વેલ્યુ લખું છું હું. ઓકે, તો આપણો ગ્રાફ કંઈક આવો હતો આ રીતે, બરાબર. કર્વ ગ્રાફ આવે છે આપણો, સમપ્રમાણ નથી આ. તો શું બતાવે છે ઉપરથી ગ્રાફ નીચેનો ઢાળ નેગેટિવ છે, એનો મતલબ શું કહેવાય કે શરૂઆતમાં જ્યારે ખૂણો ઓછો છે ત્યાં કણની સંખ્યા કેવી છે, વધારે છે. જુઓ ચેક કરો, આ હું પોઈન્ટ બતાવી દઉં અલગ અલગ ગ્રાફ ઉપર આ રીતે. તો આ પોઈન્ટ શું બતાવે કે પહેલો પોઈન્ટની ખાસિયત શું છે તો કે એની પાસે આલ્ફા કણની સંખ્યા કેવી છે, વધુ છે, પણ ખૂણો કેવો છે, ઓછો છે. તો હાલ મેં કીધું ને કે મોટાભાગના આલ્ફા કણો ઓછા ખૂણે નીકળી જાય છે આ રીતે. પછી જેમ જેમ ખૂણો વધતો જાય છે, જુઓ 0, 20, 40, 60, 80 આ રીતે, એમ આલ્ફા કણની સંખ્યા કેવી થાય છે, ઘટતી જાય છે. ચેક કરો, જુઓ આ રીતે. સમજાય છે? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ઓછા ખૂણે વધુ કણ જાય છે અને વધારે ખૂણે ઓછા કણ જાય છે. તો સીધી વસ્તુ છે કે ભાઈ આલ્ફા કણની સંખ્યા જે છે એ પ્રકીર્ણન કોણના કેવા પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, આટલું યાદ રાખો. ઓકે, હવે જુઓ અહીંયા આપણે એવું કહી શકીએ કે મોટા ભાગના આલ્ફા કણો જે છે એ આર પાર કેમ નીકળી ગયા અને બહુ ઓછી સંખ્યામાં કણો કેમ પાછા આવ્યા. તો આ જે પ્રયોગના જે પરિણામો છે એ ગાઈગર અને માસ્ટરને રધરફોર્ડને મોકલાયા અને રધરફોર્ડે એને સમજૂતી આપી. બરાબર, એકચ્યુઅલમાં આવું કેમ થયું. ઓકે, તો રધરફોર્ડે એવું કહ્યું કે ભાઈ મોટાભાગના આલ્ફા કણો આરપાર નીકળે છે અને અમુક ઓછી સંખ્યામાં કણો જે છે એ પાછા ફરે છે, મતલબ બીજા કોઈ ખૂણે ફંટાઈ જાય છે. આનું કારણ શું હોઈ શકે તો કે આલ્ફા કણનું પાછા ફરવાનું કારણ હોઈ શકે અપાકર્ષી બળ. સીધી વસ્તુ છે કે હા, અને આરપાર નીકળવાનું કારણ શું હોઈ શકે તો કે એને રસ્તામાં કોઈ મળ્યું નહીં. માની લો કે આપણે પથ્થર ફેંકીએ છીએ, બરાબર, તો આ પથ્થર જે છે એ સામે જો કોઈને અથડાશે તો એ પાછો ફરશે ત્યાંથી. સમજાય છે ને? અને જો સામે કંઈ નહીં મળે, કોઈ દિવાલ કે એવું નહીં મળે તો શું આરપાર નીકળી જવાનું. તો સીધી વસ્તુ છે કે રધરફોર્ડ એવું જોયું કે ભાઈ મોટા ભાગના પરમાણુઓ આરપાર નીકળ્યા, મતલબ શું એને રસ્તામાં કોઈ મળ્યું નહીં. બરાબર, અને અમુક ઓછી સંખ્યામાં કણો પાછા ફર્યા અલગ અલગ ખૂણે, બીજે કોઈ ખૂણે, વધારે ખૂણે, તો ત્યાં જરૂર કોઈ મળ્યું હશે. હવે પ્રોબ્લેમ ક્યાં થાય કે ભાઈ આ જે સોનું છે એનું આ વરખ જે છે એમાં ઘણા બધા પરમાણુ છે આ રીતે. તો કઈ રીતે આપણે કહી શકીએ, મતલબ કઈ રીતે એવું પોસિબલ છે કે રસ્તામાં કંઈ મળ્યું જ ના હોય. સમજાય છે ને? કેમ કે સોનાનો પરમાણુ ક્રમાંક કેટલો છે, સોનું મતલબ એયુ કહેવાય, ઓરમ એ છે 79 એનો પરમાણુ ક્રમાંક છે. મતલબ શું કહેવાય, આની પાસે 79 જેટલો નેગેટિવ ચાર્જ છે અને એટલો જ પોઝિટિવ ચાર્જ છે. તો હવે આટલા બધા કણો જુઓ કેટલા છે, ધન વીજભાની સંખ્યા 79 અને 79 કેટલા થયા, 8 × 16 160, એટલે કે 158 કણો કહેવાય ટોટલ. તો તમે માનો કે ભાઈ આટલા 158 કણો અને આવા તો લાઈનમાં ઘણા બધા છે પાછા. તો એવું કઈ રીતે પોસિબલ છે કે ભાઈ આલ્ફા કણને સામે કોઈ મળે જ નહીં. આટલા બધા કણને કોઈ તો મળ્યું હોવું જોઈએ ને. સમજાય છે? ઓકે, તો જો આપણે આ 158 કણને રધરફોર્ડના નમૂના પ્રમાણે ગોઠવીએ, સોરી જે થોમ્સનના મોડેલ પ્રમાણે ગોઠવીએ, તો થોમ્સને શું કીધું હતું કે પરમાણુ એક મોટો ગોળો છે અને એમાં ધન અને ઋણ વીજભાર જે છે એ 1 by 1 ગોઠવાયેલા છે. તો 79 પોઝિટિવ, 7 નેગેટિવ, જો એને આપણે રધરફોર્ડના મોડેલ પ્રમાણે ગોઠવીએ તો શું થાય, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ રીતે ગોઠવાશે, ઉલટા સુલટી થાય ને આ રીતે. તો વિચારો કે બી 158 કણો પરમાણુ રીતે ફેલાયેલા છે વધારે જગ્યામાં. હવે અહીંયા સામેથી આલ્ફા કણને આપણે મોકલીએ છીએ, તો તમે વિચારો કે ભાઈ આ આલ્ફા કણની આરપાર નીકળવાની શક્યતા વધારે છે કે પછી અથડાવાની શક્યતા વધારે છે. નાનું છોકરું પણ કહેશે કે સાહેબ અથડાવાની શક્યતા વધારે છે. કેમ કે આટલા બધા કણો ફેલાયેલા છે, કોઈને તો અથડાશે ને, બહાર નીકળવાની શક્યતા કેવી છે, ખૂબ જ ઓછી છે. પણ અહીંયા એવું ના થયું. અહીંયા શું થયું કે ભાઈ મોટા ભાગના કણો આરપાર નીકળી ગયા
તો અહીંથી આપણને કેવું પિક્ચર ક્લિયર થાય છે? તમે શું વિચારી શકો આના ઉપરથી? તમે વિચારો કે ઓબ્વિયસલી થોમ્સને જે વિચાર્યું હતું 1/1 એ તો પોસિબલ છે જ નહીં, કેમ કે તો પ્રેક્ટિકલ આપણે સાબિત કરી પણ નાખ્યું. હવે જુઓ, થોમ્સનના મોડેલની નિષ્ફળતા આપણે પ્રયોગ કરીને સાબિત કરી નાખી કે ભાઈ જો થોમ્સન પ્રમાણે પ્લસ માઇનસ ગોઠવાયેલા હોત તો મોટાભાગના આલ્ફા કણો આપણે ક્યાં મળવા જોઈતા હોત? પાછા ફર્યા હોત મોટાભાગના અથડાઈને. આરપાર કેવા નીકળ્યા હોત? બહુ ઓછી સંખ્યામાં નીકળ્યા હોત. આ તો ઉલટું થયું, મોટાભાગના આરપાર નીકળ્યા ને પાછા ઓછા આવ્યા. તો મતલબ શું કહેવાય? આવી ગોઠવણી પોસિબલ છે નહીં. તો રધરફોર્ડે થોડું અલગથી વિચાર્યું. કેવું? કે જો આપણે આ બધા જ ધન વીજભારને, આ જે 79 પોઝિટિવ ચાર્જ છે ને, એને જો આપણે આખો આ જે ગોળો છે પરમાણુનો, એમાં બધે વિભાજિત નથી કરવો, બધે વહેંચવા નથી 79 પ્લસને. એના પર શું કરીએ? એક નાની જગ્યામાં એને બધાને ભેગા કરી નાખીએ. આ રીતે 79 પ્લસ ચાર્જને આપણે શું કર્યું? એક જ જગ્યાએ ભેગો કરી નાખ્યું. એક પોટલું બનાવી નાખ્યું, એનું પેકેટ બનાવી નાખ્યું. અને આ પેકેટને આપણે ગમે ત્યાં મૂકી શકીએ. પણ એક ગોળો હોય અને તમને કોઈ પેકેટને મૂકવાનું કે કોઈ નાની જગ્યાએ, તમે ક્યાં મૂકવાનું પસંદ કરો? તો ઓબ્વિયસલી સમમિતિ પ્રમાણે તમે એને સેન્ટરમાં જ મૂકો ને. તો રધરફોર્ડે એવું વિચાર્યું કે આ 79 જે પોઝિટિવ ચાર્જ છે ને, એ આ રીતે વહેંચાયેલા નથી, છૂટા છવાયા નથી, પણ કેવા છે? એક નાની જગ્યામાં બંધ છે, મતલબ કેન્દ્રિત થયેલા છે એક ચોક્કસ જગ્યામાં. અને બાકીનો જે બધો ભાગ છે ખાલી છે. સમજાય છે? ઓકે. તો આવું જ હોય તો જ પોસિબલ છે. વિચારો, હવે આ બેની સરખામણી કરો પ્રાયોગિક પરિણામ સાથે. તો પ્રયોગોમાં જે તમને રિઝલ્ટ મળ્યું એમાં કોણ ફિટ બેસે છે? આ નંબર 1 કે નંબર 2? નંબર 2. ચેક કરો કે હવે અહીંથી આ નંબર 2માં તમે વિચારો કે ભાઈ ઘણા બધા લાખો કરોડો આલ્ફા કણો આપાત કરું છું અહીંયાથી આમ, તો શક્યતા કઈ હશે આપણી? પાછા ફરતા કણો વધારે આવશે કે આરપાર નીકળતા કણની સંખ્યા વધારે હશે? ઓબ્વિયસલી આરપાર નીકળતા, કેમ કે પ્લસ ચાર્જ તો આપણો ક્યાં છે? એક નાના જગ્યામાં બંધ છે, અને બાકીનો ભાગ કેવો છે આપણો? આખો ખાલી છે. તો એ ખાલી ભાગમાંથી જો આલ્ફા કણ નીકળે તો અથડાશે નહીં કોઈને, અને બધા કણો ક્યાં નીકળી જવાના? આરપાર નીકળી જવાના. સમજાય છે? તો એ આ આપણું એક રધરફોર્ડની સમજૂતી હતી કે ભાઈ આવું કંઈક હોઈ શકે છે. સમજાય છે? ઓકે. એટલે કે ધન વીજભાર જે છે પરમાણુનો, એ વહેંચાયેલો નથી, મતલબ છૂટો છવાયો નથી, પણ કોઈ એક ચોક્કસ જગ્યાએ ભેગો થયેલો છે, બધું કેન્દ્રિત થયેલો છે. બરાબર? અને એ કેન્દ્રિત થયેલા વીજભારને આપણે શું નામ આપ્યું? ન્યુક્લિયસ નામ આપ્યું આપણે એનું. બહુ સારું નામ છે. બરાબર? ઓકે. તો ન્યુક્લિયસ ચેપ્ટર પણ આખું આપણું નેક્સ્ટ આવે છે, પણ અહીંયા આપણી શરૂઆત થાય છે, ન્યુક્લિયસનો જન્મ થાય છે. બરાબર? ઓકે. તો શું કહી શકીએ કે ભાઈ ન્યુક્લિયસની ખાસિયત શું છે? તો ન્યુક્લિયસની બે ખાસિયત છે. કઈ? તો બધો જ ધન વીજભાર, એટલે કે પરમાણુનો બધો જ ધન વીજભાર ક્યાં કેન્દ્રિત થયેલો છે? ન્યુક્લિયસની અંદર. પછી લગભગ 99.99% દળ, માસ, એ પણ કોની પાસે છે? ન્યુક્લિયસની પાસે છે. આપણે પહેલાંથી જ ભણતા આવ્યા છીએ કે ભાઈ ઇલેક્ટ્રોન કેવો છે? હલકો ફુદા જેવો છે, એની પાસે કોઈ માસ છે નહીં. પણ પરમાણુની પાસે માસ છે. તો આપણે શું કહી શકીએ કે પરમાણુની પાસે જે માસ છે એ લગભગ આપણે કોનું માસ કહી શકીએ? કોનું છે? ન્યુક્લિયસનું છે. સમજાય છે? તો પરમાણુનું માસ કહો કે પછી ન્યુક્લિયસનું માસ કહો, બંને સરખું જ કહેવાશે, એપ્રોક્સિમેટ. ક્લિયર? તો જુઓ, ન્યુક્લિયસની પાસે બે ખાસિયત. એક, બધો જ પોઝિટિવ ચાર્જ એની પાસે છે, અને બધું દળ એની પાસે છે. ક્લિયર? ઓકે. હવે તમે વિચારો, એક કામ થઈ ગયું આપણું કે આ જે મોટાભાગના પાછા ફરતા હતા, મતલબ આરપાર નીકળતા હતા, એ કણને આપણે સોલ્યુશન કરી નાખ્યું. પણ આ જે આમ ત્રાંસા જતા હતા અલગ અલગ ખૂણે, 90 કરતાં વધારે ખૂણે, એનું શું લોજિક છે? તો રધરફોર્ડે એ પણ સમજાવી નાખ્યું કે ભાઈ 79 પોઝિટિવ ચાર્જ જો એક જ જગ્યાએ બંધ હોય અને આપણે એની સામે જે કણને મોકલીએ છીએ આલ્ફા કણને, એની પાસે કેટલો ધન વીજભાર છે? 2e જેટલો. હવે તમે વિચારો, 2e જેટલો ધન વીજભાર છે અને આ બાજુ 79 જેટલો ધન વીજભાર છે સોનાની પાસે, અને પાછો બધો ભેગો થયેલો, કેન્દ્રિત થયેલો છે. તો ચેક કરો કે ભાઈ આ આલ્ફા કણને જો આપણે આમ મોકલીએ સામે, તો એ કદી
આ ન્યુક્લિયસને અથડાય ખરું? બે પોઝિટિવ ચાર્જને આપણે કદી ભેગા ના કરી શકીએ, એને અથડાઈ ના શકીએ, બરાબર. એને આપણે એટલી ઉર્જા ના આપી શકીએ કે જેથી બંને પોઝિટિવ કણો અથડાય, કેમ કે બંને વચ્ચે શું લાગે છે? અપાકર્ષી બળ લાગે છે. નો ડાઉટ તમે જો એને વધારે ઉર્જા આલ્ફા કણને આપશો, ગતિ ઉર્જા, તો એ બંનેનો નજીક તો જવાનો છે, પણ એક સમય એવો આવશે કે અપાકર્ષી બળના કારણે ગતિ ઉર્જા કેવી થવાની? ઘટતી જવાની, અને છેલ્લે ઘટતા ઘટતા 0 થઈ જવાની. અને જ્યાં આલ્ફા કણની ગતિ 0 થઈ જાય ને ત્યાંથી એ ક્યાં જવાનો? પાછો ફરવાનો. સમજાય છે? તો આજે 180ના ખૂણે જે કણો પાછા ફર્યા છે, બહુ ઓછા હતા. એનું લોજિક શું હતું? તો કે એ શક્યતા એવી હતી કે ભાઈ આલ્ફા કણ જો એક્ઝેક્ટ ન્યુક્લિયસની લાઇનમાં જ ગતિ કરતો હોય, જુઓ જે ન્યુક્લિયસ જે જગ્યાએ છે ને એની લાઇનમાં જ જાય છે, આમ એ વખતે શું થાય કે ભાઈ આ આલ્ફા કણને છેવટે પાછું ફરવું જ પડે. કેમ? તો કે આ 79 પોઝિટિવ ચાર્જની વેલ્યુ વધારે છે, તો આ તો ગતિ નહીં કરે, આ ક્યાંય નહીં જાય. સમજાય છે? આપણે એવું કહી શકીએ કે મોટા ફૂટબોલને આપણે એક નાની દડી અથડાઈએ પ્લાસ્ટિકની, તો પાછા કોને ફરવું પડે? દડીને પ્લાસ્ટિકની. કેમ? કે એનું માસ ઓછું, એની તાકાત ઓછી છે. અહીંયા પણ એવું જ થયું કે સોનાના વરખને આપણે એક તો બાંધેલું છે, પાછું જુઓ ક્લેમ્પથી ફિટ કરેલું છે, તો આ તો ક્યાંય જવાનું છે જ નહીં. અને પાછું 79 ધન વીજભાર પણ વધારે કહેવાય એક જગ્યાએ ભેગો થયેલો, તો આની તાકાતની સામે આલ્ફા કણની તાકાત કંઈ ના કહેવાય. તો ઓબ્વિયસલી કોને પાછા ફરવું પડશે? આલ્ફા કણને. તો આલ્ફા કણ શું કરે છે કે ન્યુક્લિયસના અપાકર્ષી બળનો સામનો ના કરી શકે, તો એ થોડા અંતરે જઈને પછી પાછું આવે છે. કેટલા ખૂણે? 180. સમજાય? ઓકે, ચલો બીજું કામ થઈ ગયું. સીધા જાય છે એનું લોજિક ખબર પડી ગઈ, 180 આવે છે ઉલટા એની ખબર પડી ગઈ. તો ત્રાસો ગયો કેમ હશે? 120 ખૂણે કેમ જાય? તો એ પણ સમજાવી દઈએ કે માની લો કે આલ્ફા કણ જે છે દર વખતે શક્ય છે જ નહીં ને કે ભાઈ એક જ લાઇનમાં જાય, કેમ કે આ આખું વરખ છે એની સામે આપણે રીતે મોકલી છે પરમાણુ આલ્ફા કણને. તો અમુક આલ્ફા કણ એવા હતા કે જે એક્ઝેક્ટ ન્યુક્લિયસની લાઇન ઉપર નહીં પણ થોડા ઉપરથી આમ ગતિ કરતા હતા, ઉપરથી આવતા હતા રીતે. હવે આને શું થવાનું છે કે આ આલ્ફા કણ નજીક તો આવશે બને એટલો, પણ નજીક જેમ જેમ આવશે એમ બે એટલે કે આલ્ફા કણનો ધન વીજભાર અને આ વરખનો ધન વીજભાર 79 પોઝિટિવ ન્યુક્લિયસનો ચાર્જ એ બે વચ્ચે થવાનું અપાકર્ષી બળ લાગશે. અને અપાકર્ષી બળ લાગશે તો આ જે આલ્ફા કણ છે ઉપરથી આવે છે એની પાસે ઓપ્શન છે, એને પાછા ફરવાની જરૂર નથી. એ શું કરશે? બને એટલો નજીક તો આવશે પણ છેવટે શું કરશે? પોતાની દિશા જે છે બદલી નાખશે આ રીતે, આમ ત્રાસો જતો રહેશે અપાકર્ષી બળથી. સમજાય છે ને? એટલે કે એવું માની શકીએ કે ભાઈ ન્યુક્લિયસે આલ્ફા કણને મુક્કો માર્યો. આમ કોનો મુક્કો માર્યો? અપાકર્ષી બળનો માર્યો, બરાબર. તો એ શું થશે? અહીંયાથી એ આમ ત્રાસો જતો રહ્યો. તો આ આપણે શું બતાવે છે કે અલગ અલગ ખૂણે જાય છે. પછી માની લો કે ન્યુક્લિયસની બહુ નજીક, મતલબ એની લાઇન ઉપર તો નહીં પણ એનાથી થોડો ઉપર જ આવે છે, તો આ શું કરશે? જશે ખરો પણ પાછો નહીં ફરે, પણ આનો જે ખૂણો છે થોડો વધારે બનશે, તો અહીંથી આમ પાછો જવાનો આ રીતે. આમ સમજાય? ઓકે. તો આપણે એવું કહી શકીએ કે જે કણો આર પાર નીકળી ગયા એમાં શું હશે? તને સામે ન્યુક્લિયસ મળ્યું હશે નહીં, એની આસપાસ જે ખાલી જગ્યા છે ને એમાંથી પસાર થયા હશે. જે આલ્ફા કણો 180 એ પાછા ફરે એને શું માની લઈશું કે ભાઈ એ આલ્ફા કણો જે છે એ એક્ઝેક્ટ કોની સામે આવ્યા હશે? ન્યુક્લિયસની સામે આવ્યા હશે. પણ જે બીજા બધા ખૂણા હતા 0 અને 180 વચ્ચેના ખૂણા, 90 ડિગ્રીનો 120નો ખૂણો, એમાં શું હશે? તો કે એ આલ્ફા કણોનો માર્ગ કેમ એવો બન્યો હશે ત્રાસો? તો કોના કારણે બન્યો હશે? અપાકર્ષી બળના કારણે. ક્લિયર? એટલા માટે આમ ત્રાસા ગયા હશે. સમજાય છે? ઓકે. તો આ થઈ ગયો આપણો રધરફોર્ડનો આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ. અને આ પ્રયોગ કર્યો કોણે? ગાઇગર અને માર્સડને. ક્લિયર? ઓકે. ચલો હવે આની ઉપરથી આપણે એક બીજા 2-3 વર્ડ સમજી લઈએ. તો આપણું એક કામ તો થઈ ગયું કે ધન વીજભાર જે છે ન્યુક્લિયસમાં બંધ છે એક જગ્યાએ, ચોક્કસ જગ્યાએ, બરાબર, અને સેન્ટરમાં છે પાછું એ જગ્યા. ઓકે. માઇનસનું શું? માઇનસ ક્યાં હશે? તો ધનને ગોઠવ્યા પછી માઇનસ તો આપણો બાકી રહ્યો, હજુ તો 50% કામનું બાકી રહ્યું, કેમ કે આપણે ગોઠવણી તો બંનેની બતાવવાની છે, ધન અને ઋણ બંનેની. તો રધરફોર્ડે શું કીધું? ચલો હવે સવાલ થઈ ગયો કે આપણો ક્વેશ્ચન કેવો? તો કે જેમ ન્યુક્લિયસ છે પરમાણુમાં સેન્ટરમાં, એમ આપણે બ્રહ્માંડમાં સૂર્ય માની લઈએ સેન્ટરમાં, અને જેમ ગ્રહો આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે, ફરે છે,
એમ ઇલેક્ટ્રોનને ફરતા કરી દો. તો પછી આટલું ધન વીજભારની ગોઠવણી બતાવ્યા પછી રધરફોર્ડે બહુ વધારે પછી બહુ લોજિક લગાવ્યું નહીં અને ખબર પડી ગઈ કે ભાઈ આ વસ્તુ બ્રહ્માંડમાં થાય જ છે. તો એણે શું કીધું કે ભાઈ ઋણ વીજભાર જે છે ઇલેક્ટ્રોન એ કક્ષામાં ફરતા હશે આ રીતે સર્કલમાં. સમજાય ને આ રીતે? તો બસ બ્રહ્માંડની જેમ ઇલેક્ટ્રોનને ફરતા કરી નાખ્યા કક્ષાની અંદર અને એનું કામ થઈ ગયું. અને આવું કરવાથી એક બીજી આપણે ખાસિયત મતલબ એની જે પ્રોબ્લેમ સોલ્વ કર્યો કયો કે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર મેં આગળ કહ્યું હતું કે ભાઈ અહીંથી જે ઇલેક્ટ્રોન્સ નીકળે છે મતલબ શું કહેવાય ઇલેક્ટ્રોન કેવા હશે? છૂટા હશે, પરમાણુ બંધાયેલા હશે નહીં. અહીંયા પણ એવું જ હતું કે ઇલેક્ટ્રોનને આપણે જો ફરતા કરી નાખીએ છૂટા છૂટા રીતે કક્ષામાં તો એવા ઇલેક્ટ્રોનને આપણે ઝડપથી ઇઝીલી બહાર કાઢી શકીએ ઉર્જા આપીને. બરાબર? ઓકે. તો આ રીતે આપણે રધરફોર્ડનું જે મોડેલ છે એ જોયું. પછી નાની નાની બીજી વસ્તુઓ કદાચ ધ્યાનમાં લે એવી છે કે વરખની જાડાઈ આટલી હતી, ધાતુ કઈ હતી મતલબ આલ્ફા કણનો સોર્સ ઉદ્ગમ કયું હતું આપણું? બિસ્મથ હતું. બરાબર? રેડિયો એક્ટિવ થતું હતું. અને આ બિસ્મથમાં જે આલ્ફા કણ નીકળે એની ઉર્જા કેટલી હતી? તો 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હતી. બરાબર? બસ નોલેજ માટે યાદ રાખો તો સારું છે કે આલ્ફા કણ જે નીકળે છે ગતિ ઉર્જાથી એની ઉર્જા 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. બરાબર? જૂલમાં તમે કન્વર્ટ કરી શકો. મિલિયનને કરો 10⁶, ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કરો 1.6 × 10⁻−19 કરો તો જૂલમાં થઈ જશે. ક્લિયર? તો આ હતું આપણું બેસિક. ઓકે. હવે નેક્સ્ટ આપણે લઈએ ઇમ્પેક્ટ પેરામીટર એન્ડ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. ઇમ્પેક્ટ પેરામીટર એને કહેવાય છે બી અને ન્યૂનતમ અંતર ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ અને દર્શાવાય છે ડી વડે. બરાબર? એક બી અને બીજો ડી છે. ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય? તો આપણે કહી શકીએ કે જો તમે એક્ઝામ્પલ આપું કે ભાઈ અહીંયા આપણું એક સોનાનું ન્યુક્લિયસ છે. બરાબર? ન્યુક્લિયસ છે જેનો પરમાણુ ક્રમાંક કેટલો Z = 79 જેટલો છે. તો એની પાસે પોઝિટિવ ચાર્જ કેટલો હશે? 79 E જેટલો ધન વીજભાર હશે. ક્લિયર? અને એની સામે આપણે આલ્ફા કણ એની સામે મોકલીએ છીએ. આપણો ટાર્ગેટ શું હતો કે ભાઈ આપણો મોકલેલો આલ્ફા કણ જે છે ને પરમાણુને અથડાય. હવે આખો પરમાણુ જે છે એમાં ફક્ત અથડાવાની શક્યતા કોની સાથે હોય? ન્યુક્લિયસ સાથે. કેમ કે બીજી બધી જગ્યા ખાલી જ છે. સમજાય? હા. તમે એક વસ્તુ જોઈ લો કે ભાઈ આ જે કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ને એ આલ્ફા કણને બહુ એટલું બધું ઇન્ટરેક્ટ નહીં કરે, આંતરક્રિયા નહીં કરે. કેમ કે ઇલેક્ટ્રોન બહુ હલકો કણ છે. બરાબર? એની સાથે આપણે બીજું કંઈ ખાસ કામ લઈ શકીએ નહીં. તો કે આલ્ફા કણ ગતિ કરતો હોય ને તો આને ફક્ત અસર કોણ કરશે? સોનાનું આ જે ન્યુક્લિયસ એ અસર કરશે. કક્ષાના ઇલેક્ટ્રોનને બહુ ખાસ અસર નહીં કરે. ક્લિયર? ઓકે. તો અહીંથી જે આલ્ફા કણ જાય છે ને એ ન્યુક્લિયસની સામે એક્ઝેક્ટ લાઇનમાં પણ હોઈ શકે, એનાથી થોડો ઉપર પણ હોઈ શકે, વધુ ઉપર પણ હોઈ શકે. આ રીતે હોય. બરાબર? તો માની લો કે આપણે આલ્ફા કણની હું 3 પોઝિશન બતાવું છું. 3 જગ્યા. આ નંબર 1 પોઝિશન, આ નંબર 2 પોઝિશન, આ નંબર 3 પોઝિશન. એટલે કે આપણા જે આલ્ફા કણો છે ને એ આ રીતે ધારો કે એક આલ્ફા કણ આમ સીધે સીધો આવતો હતો, બીજો થોડો ઉપરથી આવ્યો, ત્રીજો થોડો ઉપરથી આવ્યો. તો આ 3ની સાથે શું થશે આગળ ગયા પછી? તો ફર્સ્ટનું તો આપણને ખબર જ છે કે ફર્સ્ટ કણ જે છે એ જ્યારે આમ સામે જશે આ રીતે અહીંયાથી આમ આની પાસે વધારે ઉર્જા, કેટલી ઉર્જા છે? 5.5 MeV ઉર્જા છે. તો એટલી ઉર્જા લઈને આગળ જશે ખરો, પણ જતાં જતાં શું થશે? જેમ જેમ નજીક જાય છે ને એમ એની ઉપર અપાકર્ષી બળનું મૂલ્ય વધતું જાય છે આ ન્યુક્લિયસનું. અને છેલ્લે એક સમય એવો આવશે કે અહીંયા પહોંચ્યા પછી એની જે ગતિ ઉર્જા છે કેવી થઈ જવાની? K = 0 થઈ જવાની અને અહીંયા સુધી જ્યાં સ્ટોપ થઈ જવાનો. બરાબર? ઓકે. તો દૂર જે છે આલ્ફા કણ પાસે કઈ ઉર્જા હતી? ફક્ત ગતિ ઉર્જા હતી. ખૂબ જ દૂર માની લઈએ વધારે અંતરે તો એની પાસે ગતિ ઉર્જા હતી. ક્લિયર? અને નજીક આવ્યો અહીંયા અને અપાકર્ષી બળના કારણે ગતિ ઉર્જા કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. હવે અહીંયા જો સ્થિર થઈ જાય
તો આની પાસે ફક્ત કઈ ઉર્જા આવી જાય? સ્થિતિ ઉર્જા આવી જાય. કેમ કે સીધી વસ્તુ છે કે ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ ગયું? સ્થિતિ ઉર્જામાં. કેમ કે આ બંને પ્લસ ચાર્જ જે છે એ એકબીજાથી અમુક ચોક્કસ અંતરે છે, બરાબર. ઓકે, હવે ઓપ્શન કયો છે કે ભાઈ અપાકર્ષી બળના કારણે આ કણ ત્યાં તો રહી જ ના શકે સ્થિર, તેને પાછું વળવું પડશે આ રીતે, તો એ ઉલટા પગે ચાલતો થઈ ગયો પાછો રિટર્ન. ક્લિયર? તો આ જે ડિસ્ટન્સ વધ્યું મતલબ ન્યુક્લિયસથી આ અંતર જ્યાંથી આલ્ફા કણ પાછો ગયો અપાકર્ષી બળના કારણે, આ બે વચ્ચેના અંતરને શું કહેવાય છે? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, ન્યૂનતમ અંતર. શું મતલબ આનો? સીધી વસ્તુ છે કે ભાઈ આલ્ફા કણના આ જે પ્રારંભિક જે ગતિ કરે છે દૂરથી, બરાબર, ત્યાંથી નજીક આવશે આ રીતે, તો આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચે જે ડિસ્ટન્સ છે ઓછામાં ઓછાને શું કહીશું આપણું? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. હવે આ અંતરથી આપણને શું ખબર પડે? તો શરૂઆતમાં એ વખતે આપણે ન્યુક્લિયસની સાઇઝનો અંદાજ મેળવવો હતો. આપણે પરમાણુ તો આપણને ખબર હતી કેટલી સાઇઝનું હતું, તો કે થોમ્સને આપણે કહ્યું હતું કે પરમાણુની સાઇઝ કેટલી છે? 10⁻10 મીટરના ક્રમની છે, મતલબ એની ત્રિજ્યા આટલી છે, એંગસ્ટ્રોમના ક્રમની છે, બરાબર. ઓકે, હવે વાત આવી કે પરમાણુ કરતાં પણ ન્યુક્લિયસ તો નાનું છે, કેમ કે પરમાણુ આખો ગોળો છે અને એમાં નાનો ભાગ ન્યુક્લિયસનો છે. તો આ ન્યુક્લિયસની સાઇઝ કેટલી હશે આપણે ચેક કરવું હતું. તો એના માટે શું કરવું પડે? તો કે આપણી પાસે પહેલાં એવો રસ્તો હતો આજ કે અહીંથી આપણે આલ્ફા કણને ઉર્જા આપીને મોકલીએ અને અહીંથી પાછો ફરે, કેમ કે અથાવડી શક્યતા પોસિબલ છે જ નહીં, બંને પાસે પોઝિટિવ ચાર્જ છે. તો એવો કોઈ આલ્ફા કણ કાં તો કોઈ કણ શક્ય છે જ નહીં કે જ્યારે બંને અથાડી શકીએ આપણે શું કરી શકીએ કે બને એટલી વધારે ઉર્જા આલ્ફા કણને આપી શકીએ કે જેથી શું થાય? એ બને એટલો વધારે નજીક જાય, સોનાના ન્યુક્લિયસ નજીક જવાનો અને ત્યાંથી પછી પાછો ફરવાનો. તો હવે એવું કહી શકાય કે ભાઈ આપણી પાસે એવું કોઈ કણ છે જ નહીં કે જે હવે આના કરતાં પણ વધારે નજીક જઈ શકે ન્યુક્લિયસની. બધા જ કણો આપણા અહીંથી પાછા ફરી જાય છે. વધુમાં વધુ ઉર્જાવાળો કણ હોય ને એ પણ અહીંયા સુધી જઈ શકે છે, અને જો ઓછી ઉર્જા આપીશું આલ્ફા કણ એ તો અહીંયાથી પાછો વળી જવાનો છે નજીકથી જ આમ. સમજાય ને? તો આ રીતે આપણી પાસે એક લિમિટ આવી ગઈ. કઈ લિમિટ આવી ગઈ? કે હવે આપણે આલ્ફા કણને આનાથી વધારે નજીક મોકલી શકતા નથી ન્યુક્લિયસની. તો પછી આપણે શું માનવું રહ્યું કે ભાઈ જ્યાંથી આલ્ફા કણ પાછો ફર્યો ને એ હદ કોની કહેવાશે? ન્યુક્લિયસની કહેવાશે, કેમ કે ત્યાં સુધી ન્યુક્લિયસ અસર રહેવાની છે, બરાબર. ઓબ્વિયસલી ન્યુક્લિયસ આપણું નાનું છે, જુઓ આટલું જ છે, પણ આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં તો આલ્ફા કણ ફરકી પણ ના શકે. તો પછી આપણી પાસે બીજો કોઈ ઓપ્શન બચ્યો નહીં. તો આપણે શું કીધું કે અહીંયાથી આટલી સાઇઝ જે છે કોની છે? આપણી ન્યુક્લિયસની છે. તો યાદ રાખો કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આપણને શેનું મૂલ્ય આપે છે? ન્યુક્લિયસની ત્રિજ્યાની વેલ્યુ આપે છે. અને આપણને એ વખતે અંદાજ આવ્યો કે ભાઈ એટલે કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આપણે જો માપી લઈએ તો આપણે શું માપ્યું કહેવાય? ત્રિજ્યા માપી કહેવાય. અને મોટા ભાગના પરમાણુ મતલબ સોનાની જગ્યાએ આપણે બીજું કોઈ પરમાણુ મૂકીએ, ચાંદી મૂકીએ, લોખંડ મૂકીએ, બરાબર, અને પ્રયોગો આપણે વારાફરતી કર્યા અને જોયું કે મોસ્ટલી આ જે વેલ્યુ આપણને છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એની વેલ્યુ આપણને મળી 10⁻15 થી 10⁻14 આસપાસ, આટલી રેન્જમાં મળી, બરાબર. તો આ રેન્જ શું કહેવાશે? આપણી ન્યુક્લિયસની ત્રિજ્યા કહેવાશે. હવે તમે ચેક કરો કે જો હું ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 લઉં અને પરમાણુ ત્રિજ્યા કેટલી છે? 10⁻10 છે. તો આપણે શું કહીશું કે ભાઈ ન્યુક્લિયસ કરતાં પરમાણુ કેટલો મોટો છે? 1,00,000 ગણો મોટો છે. 10⁵ કહેવાય ને, જુઓ, -10 અને -5. તો ન્યુક્લિયસ નાનું કહેવાય કેમ કે માઇનસમાં ઘાત છે. તો ન્યુક્લિયસ કરતાં પરમાણુ કેટલો મોટો છે? 10⁵ ગણો, મતલબ 1,00,000 ગણો. અને જો ન્યુક્લિયસ ત્રિજ્યા હું 10⁻14 લઉં તો એ પરમાણુ કરતાં પરમાણુ કેટલો મોટો ન્યુક્લિયસ કરતાં? 10,000 ગણો મોટો છે, 10⁴ ગણો મોટો છે, કહેવાય ને. ઓકે, તો બસ આપણે આ રીતે કહી શકીએ કે ભાઈ પરમાણુ જે છે એના કરતાં ન્યુક્લિયસ ખૂબ જ નાનું છે. તો હવે તમે ચેક કરો કે ન્યુક્લિયસ કરતાં પરમાણુ 1,00,000 ગણો મોટો છે. હવે ચેક કરો કે આ એક તમે ગોળો લો ને એની અંદર તમે કેટલા ન્યુક્લિયસ સમાઈ શકો? 1,00,000.
આવા જે નાનો જે ગોળો મેં બતાવ્યો ન્યુક્લિયસનો, એવા 1,00,000 તમે ન્યુક્લિયસ ગોઠવો ને ત્યારે આખો ગોળો ભરાય પરમાણુનો. પણ એટલા છે જ નહીં, ફક્ત એક જ ન્યુક્લિયસ છે. તો તમે વિચારી શકો કે ભાઈ આસપાસની બધી જ જે અવકાશ છે, જગ્યા, એ કેવી હશે? ખાલી હશે. તો રધરફોર્ડે શું કહ્યું કે ભાઈ પરમાણુ કેવો છે? હોલો છે. હોલો મતલબ પોલો, રાઈટ? તો કે પરમાણુમાં મોટા ભાગની જગ્યા ખાલી છે ભાઈ, બરાબર? ઓપન ગાર્ડન જેવું છે, ફરે રાખો ઇલેક્ટ્રોનને કહીએ. ઓકે, તો આ રીતે આપણે રધરફોર્ડ જે છે એને આપણને માહિતી આપી. ચલો, એક કામ થઈ ગયું, આપણું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આપણને મળી ગયું, બરાબર? પછી લઈએ આપણે ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય. તો એકચ્યુઅલમાં ઇમ્પેક્ટ પેરામીટર જે છે ને એ આ જે ન્યુક્લિયસ અને આ જે આલ્ફા કણ છે એની જોડતી જે રેખા છે ને એનાથી લંબ અંતર છે. એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર આપણે આ જે લાઇન છે એનાથી ઉપર તરફ માપીએ છીએ. હવે જુઓ, 2 નંબરનો આલ્ફા કણ જો શું કરશે, તો આ 2 નંબરની પોઝિશન ઉપર જે આલ્ફા કણ છે ને અહીંથી આમ જવાનો ખરો, આ રીતે, બરાબર? પણ એ એક્ઝેક્ટ પાછો નહીં ફરે, એની પાસે ઓપ્શન છે. તો આ શું કરશે? અહીંયાથી આમ વળીને આ બાજુ જતો રહેશે, ફંટાઈને. સમજાય? 3 નંબરનો આલ્ફા કણ શું કરશે? જશે. હવે સીધી વસ્તુ છે કે ભાઈ 2 નંબરના આલ્ફા કણ કરતાં 3 નંબરના આલ્ફા કણ પર આ ન્યુક્લિયસનું અપાકર્ષી બળ કેવું હશે? ઓછું હશે, કેમ કે થોડો દૂર છે. જુઓ, તમે ચેક કરો, 2 કરતાં 3ની પોઝિશન થોડી ઉપર છે. તો 2 ઉપર જેટલું અપાકર્ષી બળ લાગશે એટલું 3 ઉપર નહીં લાગે. હવે સીધી વસ્તુ છે કે જો 3 ઉપર અપાકર્ષી બળ 2 કરતાં ઓછું હોય તો એ શું કરશે? વધારે નજીક જવાનો છે 2 કરતાં પણ. આ રીતે જુઓ, આ બીજા નંબરનો આલ્ફા અહીંથી વળી ગયો, ચેક કરજો અહીંથી. આ ત્રીજા નંબરે શું કર્યું? હજુ આગળ જાય છે. જુઓ, અહીંથી ના વળ્યો અને હવે અહીંથી આમ વળી જાય છે, આ રીતે. તો આનો મતલબ શું કે જેમ જેમ આપણે આલ્ફા કણની પોઝિશન આપણે આમ ઉપર તરફ લેતા જઈશું, 4 નંબર, 5 નંબર, 6 નંબર, એમ એનો જે ફંટાવાનો માર્ગ છે કેવો થવાનો? ઓછો થવાનો. આ રીતે સમજાય છે ને? તો સૌથી વધુ કોણ ફંટાશે? કયા કણો સૌથી વધુ ખૂણે ફંટાઈ જવાના? તો જે આલ્ફા કણો ન્યુક્લિયસની જે લાઇન છે એની નજીકવાળા છે. જેમ જેમ તમે દૂર જશો ઉપર તરફ એમ આ જે ખૂણો છે ઓછો થવાનો છે. એક સમય એવો આવશે કે જો આપણે ખૂબ જ વધારે દૂર લઈ લઈએ ને, માની લો કે અનંત અંતર લઈ લઈએ અહીંયાથી, તો આ આલ્ફા કણ તો કેવો હશે કે આને આ ન્યુક્લિયસનું અપાકર્ષી બળ નડશે પણ નહીં અને એ તો સીધો આમ નીકળી જ જવાનો, આ રીતે. તો તમે ચેક કરો કે આ જે સીધો નીકળી ગયો એની ઉપર ન્યુક્લિયસ અસર થઈ જ નહીં. આના માટે પ્રકીર્ણન કોણ કેટલો કહેવાય? 0 કહેવાય. પ્રકીર્ણન કોણ કેવું કહેવાય? 0, મતલબ કે આ ફંટાયું નહીં, આનું પ્રકીર્ણન થયું નહીં. પછી જેમ જેમ આપણે નીચે આવતા જઈએ છીએ આ રીતે થીટાની વેલ્યુ કેવી થાય? વધતી જાય. અને વધતા વધતા મેક્સિમમ એંગલ કેટલો બને? તો સૌથી વધુ પ્રકીર્ણન કોણ કેટલો હોય? થીટા બરાબર 180 હોય ને. જે દિશામાંથી આવી દિશામાં પાછો ગયો તો 180નો ખૂણો થાય. તો આપણે શું કહીશું કે ભાઈ પ્રકીર્ણન કોણની વેલ્યુ કોની વચ્ચે હોય? 0 થી લઈને 180 સુધી હોય. હવે ઇમ્પેક્ટ પેરામીટર શું? એક પ્રકારનું અંતર છે, પણ કયું અંતર? લંબ અંતર છે. ક્યાંથી માપેલું? આ ન્યુક્લિયસને જોડતી રેખાથી આપણે માપેલું છે. તો સીધી વસ્તુ છે કે પહેલા કણ જે પહેલી પોઝિશન છે આપણી એનું ઇમ્પેક્ટ પેરામીટર મૂલ્ય કેટલું થાય? 0 થાય. ચેક કરો તમે, આ જે લાઇન છે 1 નંબરની એનું પોતાની જ જગ્યાથી લંબ અંતર કેટલું કહેવાય? 0 કહેવાય. પછી જેમ જેમ આપણે ઉપર તરફ જતા જઈએ છીએ 2 પોઝિશન ઉપર, 3 પોઝિશન ઉપર, 4 ઉપર, 5 ઉપર, એમ બીની વેલ્યુ કેવી થાય? વધતી જાય છે. સમજાય છે ને? તો જેમ જેમ આપણે ઉપર તરફ જતા જેમ લંબ અંતર વધતું જાય છે, તો એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર આપણો વધતો જાય છે, બીની વેલ્યુ વધે છે. અને થીટા કેવો થાય છે? ઘટતો જાય છે. જુઓ, ઇમ્પેક્ટ પેરામીટરની વેલ્યુ હું 0 લઈ લઉં છું તો એ કઈ જગ્યા આવશે? 1 નંબરની આવશે. અને એના માટે થીટા કેટલો છે? 180 ડિગ્રી. ક્લિયર? અને પછી જેમ જેમ ઉપર તરફ જઉં છું અને બીની વેલ્યુ વધારતો જાઉં, માની લો બીની વેલ્યુ લઈ લઉં ઇન્ફિનિટી, અહીંથી આમ અનંત અંતર લઈ લો આ રીતે ઇન્ફિનિટી, એ વખતે થીટા કેવો હશે? 0 હશે. તમે ચેક કરો, બેને ક્રોસ ચેક કરો કે બંને વચ્ચે શું રિલેશન છે. તો જુઓ, ઇમ્પેક્ટ પેરામીટરની વેલ્યુ 0 મતલબ સૌથી ઓછી, ત્યારે ખૂણો કેવો? પ્રકીર્ણન કોણ સૌથી વધારે. અને ઇમ્પેક્ટ પેરામીટર વધતા વધતા મેક્સિમમ થાય, અનંત લઈ લઈએ આને આપણે આઈડિયલી, એ વખતે થીટા કેવો થઈ જાય? 0 થઈ જાય. તો કે બી પ્રપોઝનલ ટુ 1/θ થઈ ગયું. ઇમ્પેક્ટ પેરામીટર અને પ્રકીર્ણન કોણ બંને વ્યક્તિ કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે કહીશું કે ભાઈ
આલ્ફા કણની ન્યુક્લિયસ સાથે અથડામણની શક્યતા સૌથી વધારે કોના માટે હોય કે જેના માટે ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય કેવું હોય નાનું હોય સીધી વસ્તુ છે બીની વેલ્યુ જેટલી નાની હશે એટલો આપણે શું ખબર પડશે કે ભાઈ એ આલ્ફા કણ જે છે એ કોની નજીક હશે ન્યુક્લિયસની નજીક હશે આ રીતે અને કોની શક્યતા ઓછી છે જે દૂરના છે 5 નંબરના 6 નંબર એ તો બહુ દૂર છે તો આ કણો આ જે આલ્ફા કણો છે એ ન્યુક્લિયસ સાથે અથડાઈ શકે નહીં સમજાય છે તો જેમ જેમ આપણે બીની વેલ્યુ વધારતા જઈએ છીએ બીની વેલ્યુ વધે એમ ન્યુક્લિયસની અથડામણની શક્યતા ઘટતી જાય છે ક્લિયર ઓકે હવે એક બીજી વસ્તુ રહી ગઈ કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચમાં આલ્ફા કણ જે છે જ્યારે ન્યુક્લિયસની આમ સામે આવતો હોય ને જેથી પાછો ફરે છે ને આવા સંઘાતને કહેવાય છે હેડ ઓન સંઘાત હેડ મતલબ માથું બેના માથા સામે આવી ગયા બરાબર પણ અથડામણ થશે નહીં જેમ આપણે કાર્ય ઉર્જા પાવરમાં સંઘાત જોયા હતા સ્થિતિસ્થાપક ને અસ્થિતિસ્થાપક એમાં બે ગોળાઓ અથડાય છે આમાં બંને ગોળાઓ અથડાશે નહીં કેમ કે બંને પાસે પોઝિટિવ ચાર્જ છે હા પણ જ્યાંથી પાછો ફરશે એને આપણે અથડામણ માની લઈશું તને શું કહેવાય હેડ ઓન સંઘાત તો આ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ હેડ ઓન સંઘાત માટે ઇમ્પેક્ટ પેરામીટર બીની વેલ્યુ કેટલી હોય 0 હોય સમજો ફરીથી હેડ ઓન સંઘાત માટે ઇમ્પેક્ટ પેરામીટર બીની વેલ્યુ કેટલી હોય 0 હોય કેમ કે બી વેલ્યુ શું છે આપણી લંબ અંતર છે પોઝિશન ઓકે અને પ્રકીર્ણન કોણનું મૂલ્ય કેટલું હોય 180 તો આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભાઈ હેડ ઓન સંઘાત માટે ઇમ્પેક્ટ પેરામીટર અને પ્રકીર્ણન કોણની વેલ્યુ બતાવો તો પ્રકીર્ણન કોણ કેટલો 180 અને ઇમ્પેક્ટ પેરામીટર કેટલો 0 ડિગ્રી ક્લિયર ઓકે તો આટલી વેલ્યુ આપણી હતી રધરફોર્ડનું પરમાણુ મોડેલ જેને કહેવાય છે ન્યુક્લિયર મોડેલ ક્લિયર ન્યુક્લિયર મોડેલ કેમ નામ આપ્યું કેમ કે અહીંયા એને કઈ શોધ કરી કોની શોધ કરી ન્યુક્લિયસની શોધ કરી અને નામ શું આપ્યું એને ન્યુક્લિયર મોડેલ ક્લિયર ઓકે ચલો નેક્સ્ટ આપણે લઈશું ઓકે થેન્ક યુ